નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી નવચેતન કેળવણી મંડળ દેવગઢ સંચાલિત આશ્રમ શાળા સઠવાવ ખાતે નવનિર્મિત વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું। આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નવનિર્મિત આશ્રમ શાળા સઠવાવ નવનિર્મિત વિદ્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં આઈપીસીએલ તેમજ ગુજરાત સરકાર દ્વારા વર્ગખંડનું ઉદ્ઘાટન શ્રી રામનિવાસ ભુગલિયા IASના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય સાંસદ પ્રભુભાઈ વસાવા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। ઉદ્ઘોષક તરીકે અશોકભાઈ સોલંકી તથા સ્વાતિબેન દેસાઈ દ્વારા કરાયું હતું। જોગાનો જોગ આજરોજ સંસદ પ્રભુભાઈ વસાવાના પિતાશ્રી સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવાનો જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે GIPCLના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ દ્વારા સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવાએ સરપંચથી લઈ સંસદીય સચિવ સુધીની મંઝિલ સુધી પહોંચ્યા હતા, તેમજ તેમણે શિક્ષણ જગત માટે એક નાનકડું વૃક્ષ આવ્યું હતું, જે માટે આજે મોટું વૃક્ષ બન્યું છે। તેમજ માંડવી ટ્રાયબલ સ્પલના ઇન્ચાર્જ શ્રી રામનિવાસ ભગુલિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જૂની આશ્રમ શાળાઓને તેમના નવનિર્માણ માટે સરકાર દ્વારા 90% સહાય આપવાનું નક્કી થયેલ હોય, જેને અનુલક્ષીને આશ્રમ શાળાને ₹81 લાખ સહાય પેટે આપવામાં આવશે। તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સાંસદભાઈ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આ વિસ્તારમાં આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી હતી। તમામ પરિવારજનો તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ, દિનેશભાઈ પટેલ, અંજુબેન કાબડ, આદિજાતિ વિકાસ અધિકારી સુરત, આશ્રમ શાળા ટ્રસ્ટી મંડળના સભ્યો બાજુબેન વસાવા, હસુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ કાંતિભાઈ વસાવાએ કરી હતી। ઈશ્વર સોલંકી, કલમયુદ્ધ સમાચાર, માંડવી।